નમસ્કાર જલાભાઈ, આપણે મોણમોલમાંથી રમેશભાઈ આપીએ આપણે તમારા ખેતરની મુલાકાત લીધી તો તમને ન્યુટ્રોમોલ વાપરવા વિશે શું ફાયદો શું લાભ થયો એના વિશે માહિતી મેળવીશું. તમને આપણે ન્યુટ્રોમોલ ખાતર આપ્યું તેમાં તમને એનું રિઝલ્ટ કેવું મળ્યું, શું એની માહિતી આપો. રિઝલ્ટ 100% અમને આ ન્યુટ્રોમોલ ખાતર વાપરવાથી એ ઘણો ફાયદો થયો, 20% ફાયદો થયો છે. અને ન્યુટ્રોમોલ ખાતર 1 વીઘામાં 1 થેલી નખાય અને ઓરિયાવામાં 5 થેલી વપરાય અને મૂળના પાયાનો ખાતરથી વવાય અને આનાથી મને 20%નો આ ફાયદો થયો. તો આપણે તમે આ બાજુ તમે એવું કહેતા હતા કે મેં ડીએપી વાપર્યું, તો એ ભાગ તમે બતાવો અને ન્યુટ્રોમોલ ભાગ તમે બતાવો. આપણે વિડીયોથી આપણે મિત્રોને જણાવીશું, બરાબર. આ ભાગમાં ન્યુટ્રોમોલ વાપરેલું છે. આ ભાગમાં ન્યુટ્રોમોલ તેનો વિકાસ સારો થયો છે. તો આ બાજુ તમે ડીએપી કઈ અને જગ્યાએ આ બાજુ અમે ડીએપી વાવ્યું છે, પણ એનો જે વિકાસ થયો ને એ બહુ ઝડપી નથી થયો. આવો થોડો વિકાસ થાય છે અને ન્યુટ્રોમોલ ખાતરથી એનો વિકાસ ઝડપી થાય છે, ભનાવદાર દાણા થાય છે અને ઉત્પાદન 20% વધે છે. આપણે આ જોઈ રહ્યા છીએ તો આપણે અન્ય કોઈ રાસાયણિક ખાતર બિલ્લા બલવન ડીએપી એવું વાપરેલું છે તો એ ઘઉં આપણે કંઈ જોઈ શકતા નથી. એવું પીળાશ મારે છે, આપ જોઈ શકો છો. અને એના ખેતરમાં જે ભાગમાં આપણે ન્યુટ્રોમોલ ખાતર વાપરાવ્યું છે તે આ બાજુ છે. આ 1 2 3 4 5 પારિયા છે અને આ 5 પારિયામાં આપણે ન્યુટ્રોમોલ ખાતર વાપર્યું છે. એ તમે જોઈ શકો છો. આ ન્યુટ્રોમોલ વાપરેલ છે. તો તમે આપણે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? અમે બીજા ખેડૂત મિત્રોને એટલું કહેશો કે તમે કે ન્યુટ્રોમોલ ખાતર વાપરો અને એનો જેવો વિકાસ થાય છે તે એક અલગ જ પડે છે. તો તમે એ બાજુમાં ભાઈ કયું ખાતર વાપરેલ છે? આ બિલ્લા બલવન વાપરે અને ડીએપી. તો એમાં ઘઉંમાં કંઈ દેખાતું નથી. ઘઉંમાં પીળાશ પડી ગઈ છે અને ઘઉં એકદમ એનો વિકાસ કરતા નથી. તો આ બાજુ આ 5 પારિયામાં તમે કયું ખાતર વાપર્યું છે? આ 5 પારિયારે અમે આજે વીઘામાં એમાં ન્યુટ્રોમોલ મેં ખાતર વાપર્યું છે, પાયાથી ખાતર વાપર્યું છે અને એનો વિકાસ ઝડપી થાય છે, મૂળમાં પાયો છે અને 20% એનો એક ફાયદો થાય છે. તો ન્યુટ્રોમોલ વાળા તો ઘઉં ખૂબ જ સરસ દેખાય છે. ન્યુટ્રોમોલ વાળા ઘઉં સરસ ઊંચા એટલા અત્યારે એનો ઝડપી વિકાસ જ ઝડપી એને ન્યુટ્રોમોલ ખાતર જેવું હોય. અને જુઓ તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો, એનો આખો કલર જ બીજો છે, વિકાસ કુમાસ બધું અલગ જ છે. અને ઓલો આ ખેતર એકને એક છે, જમીન એકને એક છે, પાક આપણે જે ઘઉં વાવ્યા બિયારણ એકનું એક છે, ખાતર જ અલગ છે. તો આ પારિયાથી અલગ પડે છે. જુઓ તમે જોઈ શકો છો, આ બાજુ અલગ છે. આ બાજુ એમને 1 વીઘામાં વાપર્યું છે એમને ડીએપી બિલ્લા બલવન. તો તમે જુઓ છો કે આપણે તો જે હોય વિડીયોથી બતાવવાનું હોય. ઓલાનો વિકાસ છે. આ જુઓ તમે ઘઉંમાં પીળાશ પડી જાય, 1 દિવસનું વાવલ છે, ફૂગ આવી જાય, જોઈ શકો છો. જે ન્યુટ્રોમોલ તો તમે સેટિસથી પણ જોઈ શકો છો. તમે ફરક પડે છે ન્યુટ્રોમોલનો. તો માહિતી આપવા બદલ તમારો સમય ખોટી કરીને તમારો ખૂબ ખૂબ આભાર જલાભાઈ.